આજે અમે કંટવા મારા મિત્ર દિલીપસિંહજી વરાછિયાના ખેતરના મુલાકાતે છે કે જેઓ શેરડીમાં ખૂબ મહેનત કરે છે અને આજે લગભગ 1.5 મહિના પછી એ જ ખેતરમાં અમે આવેલા છે. તો દિલીપસિંહભાઈ, તમને હવે આમાં કેવું લાગે છે? નમસ્કાર. સુતાંશુ સરની ટ્રીટમેન્ટ અમે કરી છે અને 2 જ મહિનામાં ટ્રીટમેન્ટ લીધી છે. ટોટલ નવેમ્બરની 25 તારીખે અમે વાવેતર કર્યું હતું અને પછીના માર્ચ મહિના પછી એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. માર્ચની 15થી જૂનની મેની 30 તારીખ સુધી આ ટ્રીટમેન્ટ ચાલી. પછી હવે બારિશ થઈ ગયું છે એટલે હવે વરસાદ છે નથી, એટલે ટ્રીટમેન્ટ હમણાં પાણી એપ્લાય કરવાથી ટ્રીટમેન્ટ હમણાં બંધ છે. અને 13-0-13 વેરાયટી છે. વાતાવરણ જમીન બહુ ચીકાસવાળી હતી, એવું ઓપરેશન સિસ્ટમ હવે થાય છે અને જમીનની અંદર જે ફર્ટિલિટી છે તે પણ ડેવલપ થઈ રહી છે. અને ફર્સ્ટ ટાઈમ ઓછા ફર્ટિલાઇઝર 3 કે 4 જ બેગથી આટલી શેરડી સારી છે. બીજી 10 બેગની છે તેની બી આટલી જ શેરડી થાય છે. 10 બેગવાળી જે સુગર કેન છે એ બી આટલી જ છે અને આ 4 ગુણવાળી બી આટલી જ છે. એમાં સુતાંશુ સરની ટ્રીટમેન્ટ કરી છે, બધી આયુર્વેદિક પદ્ધતિથી એપ્લાય બેરલમાં 200 લીટર પાણીની અંદર એપ્લાય કર્યું છે અને તમારે ઝંઝટ બી લાંબી રહેતી નથી. બેરલની અંદર 200 લીટર બેરલમાં નળ મૂકીને એને તમે એપ્લાય કરી શકો છો. અને તમને કેટલું ઉત્પાદન થાય એવી ગણતરી લાગે છે? અત્યારે મારી નવેમ્બરની 25ની છે 13-0-13 તેની 20 પેરની એ છે પેર એના શેરડીની, અને અંદાજિત એને એક સાઠાનું વજન 1.700 જેવું હોય એવું લાગે છે અંદાજિત. બરાબર. અને મને એવું લાગે છે કે વીંઘે 25 ટનનો ઉતારો આવશે. એટલે એકરે 50 તમે ક્રોસ કરશો? હા, ક્રોસ કરશો. અને તે બી કમ ફર્ટિલાઇઝરમાં. અને તમારે લાંબમાં પણ લગભગ આટલું જ ઉત્પાદન આટલું રહેશે એવું લાગે છે, ખાતરી છે. બિલકુલ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.